વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને આ સાહેબ રાષ્ટ્રપતિ શ્રી સુધી આ તમારા થ્રુ સાહેબ ચર્ચા કરવાના અને પેલા અને આ સાહેબ વડાપ્રધાન શ્રી ઓફિસ સુધી આ પત્ર પર તમે પહોંચતા કરશો એ દરેક ગૌભક્તોની વિનંતી છે અને સરકારશ્રીને તમે આગળ માહિતી આપશો કે દરેક ગૌભક્તોની વિનંતી છે, દરેક ગૌભક્તોની પ્રાર્થના છે કે ભારતમાંથી ગૌ હત્યાનું જે કલંક છે એ નાબૂદ થાય અને ગૌ માતા સુરક્ષિત થાય રાષ્ટ્રીય સમાજમાં એ હેતુથી આજે બધા ગૌભક્તો આ તાલુકાના દરેક ગામથી ગૌભક્તો જે લોકો અહીં નથી આવી શક્યા એમણે સહી કરી અને એમને પોતાની હાજરી નોંધાવી છે, સહમતિ આપી છે કે અમે ભારતમાંથી ગૌ હત્યા નાબૂદ કરવા માંગીએ છીએ. એના માટે કરીને દરેક પ્રાર્થના કરવા માટે આવ્યા છે. પૂરા ગુજરાતના સનાતન પ્રેમીઓ આજે દરેક તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ છે વિનંતી પત્ર કે આપણી સનાતનની ભૂમિ ઉપર ગૌ માતાનું લોહીનું ટીપું પડશે ત્યાં સુધી તો અરાજકતા રહેવાની એ બંધ થાય, ગૌ માતા સુખી થાય. એના માટે ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એવી અમારી સરકાર શ્રીને વિનંતી માટે પ્રાર્થના પત્ર. અમે આપની માગણી અને લાગણી સરકાર શ્રી સુધી અમે પહોંચાડી દઈશું. ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. આપનો અમને સહકાર મળે એવી આશા કહીએ તો છે કે આપની જે માગણી લાગણી છે સરકાર શ્રી સુધી અમે પહોંચાડી દઈશું. બરાબર બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપની ઓફિસ દ્વારા પણ કંઈક આગળ સરકારમાં મોકલજો કે ગૌભક્તોની લાગણી છે, તમે આ રૂબરૂ જોયું છે ગૌભક્તોની જે લાગણી છે ના, 100%. તમારા સરકાર આપ કર્મચારીઓને અમે બધા ગૌ ભક્તો આપણે બધા સનાતની જ છીએ. આપણે બધા આપની લાગણી માગણીને ધ્યાને રાખીને અમે અમારી સરકાર સુધી કરી દઈશું આપણી માગણી. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ આભાર. ગૌ માતા કી જય હો. ગૌ માતા કી જય. હા.